કેમ કે મારો વડોદરાનો વિદ્યાર્થી હું નથી ઈચ્છતો કે અહીંથી આણંદ મળવા જાય કાં તો અહીંથી કરજણ મળવા જાય, કેમ કે એના માટે આટલી મોટી યુનિવર્સિટી બનાવી છે, એના રાજ્યએ આપણા માટે બનાવી છે, વડોદરાના વિદ્યાર્થી વડોદરાના નાગરિકો માટે બનાવી છે, તો એનો લાભ વડોદરાના વિદ્યાર્થીઓને મળવો તો જોઈએ. એના માટે અમે સંઘર્ષને જે પણ કરવું પડશે કરીશું. એટલે આપની દ્રષ્ટિએ એવું જરૂરી છે ને કે પહેલા વડોદરાના વિદ્યાર્થીઓને ચાન્સ મળવો? 100%. આપણી સાથે હાર્દિકભાઈ છે, હાર્દિકભાઈ પાસેથી પણ જાણીશું. હાર્દિકભાઈ, ઘણા લોકો અહીંયા આવ્યા છે, ખાસ કરીને સ્થાનિક વિદ્યાર્થીઓના પેરેન્ટ્સો છે, જૂના સ્ટુડન્ટો છે, જે આગળ રાજનીતિમાં ગયા છે, ઘણા બધા લોકો છે. શું કહેવું આજના દિવસે? સૌ પ્રથમ તો હું શોર્ટમાં બ્રીફ કરીશ કે આજે વડોદરાના પેરેન્ટ્સો અહીંયાને ઊભું રહેવું પણ નિશરમજનક વાત છે. સૌથી પહેલો અધિકાર MS યુનિવર્સિટી પર કોઈનો હોય તો વડોદરાના સ્થાનિકનો છે. એમને પ્રાયોરિટી પર એડમિશન આપવું જોઈએ. જે કંઈ બી નોર્મ્સ હોય દે કેન સેટ. એમના હાથમાં જ છે બધી સત્તા. એ લોકો ચાહે તો કરી શકે. આ રીતે ક્યુમાં આવવું પડે ને આંદોલન કરવા પડે પેરેન્ટ્સને, આટલી બધી મોંઘવારી હોય એમાં કમાવા જાય કે આ કરે કે એડમિશન કરાવે કે કેવી રીતે હેન્ડલ કરે. સૌથી પહેલાં હું અહીંયા આગળ હાજર તમામ પેરેન્ટ્સને કહીશ, આ જૈનમભાઈ, હું કોઈ પક્ષ કે સત્તાની વાત નથી કરતો, આ જૈનમભાઈના સોશિયલ મીડિયા હેન્ડલને ફોલો કરી લેજો. સેલ્યુટ ટુ હિમ. આજના સમયમાં આવા છોકરાઓની આપણને બધાને જરૂર છે. એકવાર એના માટે, જૈનમ માટે, બિકોઝ અત્યારે અલગ અલગ રસ્તામાં, કોઈને ગાઈડ છે જ નહીં, કોઈને નોલેજ નથી, કોઈને ઇન્ફોર્મેશન નથી. આ જસ્ટ બિકોઝ ઓફ લેક ઓફ ઇન્ફોર્મેશન ક્યાંક ને ક્યાંક મિસગાઈડ થઈ રહ્યા છે. કોઈ ઊંધા રસ્તે જઈ રહ્યા છે, કોઈ મિસગાઈડ કરે છે, કોઈ એમાંથી ફાયદો બી લેશે, મોનેટરી ફાયદો બી લેશે. સો એમાં કોઈ પડશો નહીં. જૈનમભાઈ અહીંયા MS યુનિવર્સિટી ખાતે છે, એમનો સંપર્ક કરવો. કંઈ પણ કન્ફ્યુઝન હશે તમારી દૂર થશે. અને અમારા જેવા યુવાનો, હું મારા જેટલા મારી સાથે બી જે યુવાનો યંગસ્ટર છે, આઈ એમ વન ઓફ ધ લોકસભા કેન્ડિડેટ. મારી બી એ જ ઈચ્છા છે કે જેમ બને એમ યુવાનો આ વસ્તુની અંદર આવે અને આગળ વધે. અને વડોદરાના, હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, આગળ બી પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું કે વડોદરાના જ જે વિદ્યાર્થીઓ છે એમને બીજે એડમિશન માટે જવું શું કરવા પડે? એક જ પ્રશ્ન, એમનો શું વાંક? વડોદરામાં જન્મ લીધે એમનો વાંક છે? અગર એ વાંક હોય તો જણાવી દે યુનિવર્સિટી કે હવે અમે આ સ્પેશિયલ કોમર્શિયલાઇઝેશન પર જઈ રહ્યા છે, જે મહારાજા સયાજીરાવનું ક્યારેય સ્વપ્ન હતું નહીં. આ કમાવા માટે યુનિવર્સિટી નહોતી ચાલુ કરી. દેટ્સ ઇટ. હું બધા વડોદરાના પેરેન્ટ્સને એટલું કહેવામાં આવીશ કે સંપ હશે ને, એકજૂટતા હશે ને, તો કોઈ પણ નિર્ણયને આપણે પલટાવી શકીએ છીએ. એટલે બધા એકજૂટ થઈને આગળ જે કંઈ પણ કાર્યક્રમ જણાવવામાં આવે એમાં બધા આપ હાજર રહેજો. થેન્ક યુ સો મચ. હાર્દિકભાઈએ જણાવ્યું, આપણે પેરેન્ટ્સ પાસે પણ પૂછીશું. શું કહેશો તમે જે આ લોકો જણાવી રહ્યા છે એમાં સંમત? બરોડાના વ્યક્તિઓને તો સ્ટુડન્ટને તો અહીંયા એડમિશન મળવું જ જોઈએ, કારણ કે અત્યારના પેરેન્ટ્સને છોકરીઓ હોય તો બહાર રહેવા કરવાની હોસ્ટેલની બધી ચિંતા રહે. ઇનકેસ બરોડામાં હોય તો અમારા પ્રશ્ન પૂછવું સ્થાનિક વિદ્યાર્થીઓને પહેલો ચાન્સ મળવો જોઈએ? મળવો જ જોઈએ, કારણ કે અહીંયાથી જે બહાર જો ભણવા જાય તો ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. એટલે એની માટે અને એમના શહેરમાં આટલી મોટી યુનિવર્સિટી તો પહેલા એમને પહેલો ચાન્સ મળવો જ જોઈએ. એટલે 100% શું માનવું છે? સ્થાનિક વિદ્યાર્થીઓને ગમે તેટલા ટકા હોય પહેલો ચાન્સ મળવો જ જોઈએ, કારણ કે MS યુનિવર્સિટીની સ્થાપના કરનાર જે હતા એમનું ધ્યેય હતું કે અહીંનો સ્ટુડન્ટ બહાર ના જાય, બરાબર? તો એમનું સપનું આજે એ થાય ને કોમર્શિયલ એ કરે એ વસ્તુ ખોટી. દરેક અહીંયા પેલા તમામ લોકોનું એ જ માનવું છે કે જે સ્થાનિક સ્ટુડન્ટ છે તેને પહેલો ચાન્સ મળવો જોઈએ, કારણ કે વડોદરાના આંગણે જ્યારે આટલી મોટી યુનિવર્સિટી હોય અને અહીંના રાજાનું સપનું હોય કે મારું વડોદરા, મારા વડોદરાનો યુવાન સારું ભણે અને સારું ભણીને વિશ્વમાં એક અલગ ખ્યાતિ પ્રાપ્ત કરે, એના માટે જ્યારે તેમને આટલી મોટી યુનિવર્સિટી બનાવી હોય અને અહીંના સ્થાનિક લોકોને જ્યારે આવી રીતે ઝંઝાવતી પરિસ્થિતિમાં એ ઊભું રહેવું પડે એ કેટલું યોગ્ય છે. આવનાર સમયમાં અહીંના રાજનૈતિક દળો હોય, પ્રશાસન હોય અને ધ્યાન લે અને આ જે કંઈક યુવાનો છે તેની ગંભીરતાથી નોંધ લે. કેમેરામેન નિખિલ સાથે હું કંચન પરમાર, જન.